તો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી ફરી ચર્ચામાં આવ્યા છે। રાજકોટ વોર્ડ ઓફિસના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। વોર્ડ ઓફિસમાં રંગરેલિયા મનાવતા આ ફોટોઝ વાયરલ થયા છે। વોર્ડ ઓફિસના કબાટમાં દારૂની બોટલ પણ મળી આવી છે। કર્મચારી દ્વારા સ્ટિંગ કરાયાની ભારે ચર્ચા છે। કર્મચારી દ્વારા સ્ટિંગ ઓપરેશન કર્યા હોવાની અત્યારે ચર્ચા છે। ફોટો વાયરલ થતા અધિકારી હોસ્પિટલમાં દાખલ થયા છે। હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને હોસ્પિટલમાં આ અધિકારી દાખલ થયા છે। ભૂતકાળમાં આવા જ પ્રકરણમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ નોંધાતા નોકરી ગુમાવવાનો પણ વારો ભૂતકાળમાં આવ્યો હતો। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની અને આ વાયરલ જે ફોટોઝ છે તેની પુષ્ટિ કરતું નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। રાજકોટ વોર્ડ ઓફિસના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ભૂતકાળમાં પણ આવા જ પ્રકરણો સામે આવ્યા હતા। ચોક્કસપણે દીપિકા, ભૂતકાળની અંદર પણ એક મહિલા કર્મચારી સાથે દુષ્કર્મની ફરિયાદ છે। તે મહિલા કર્મચારીએ તેમના સાથી કર્મચારી સામે જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના કારણે ભૂતકાળમાં વોર્ડના કર્મચારી છે તેમને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો। છેલ્લા 24 કલાકથી વધુ એક વોર્ડ ઓફિસ છે તે ચર્ચામાં આવી છે કે જે વોર્ડ ઓફિસ છે તે સામાકાંઠે આવ્યા હોવાની હાલ આ ચર્ચાએ જોર પકડ્યું છે કે સામાકાંઠાની વોર્ડ ઓફિસની અંદર એક કર્મચારી છે, વોર્ડનો કર્મચારી, ત્યાંના જ એક કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા જે ફોટોગ્રાફ્સ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સાથે જ વોર્ડ ઓફિસની અંદર જે કબાટ છે, કબાટની અંદર જે દારૂની બોટલો છે તેમના ફોટોગ્રાફ્સ અને વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વોર્ડ ઓફિસમાં અનેક વખત આ પ્રકારની ચર્ચાઓ તો ચાલતી હતી કે ઘણા સમયથી અલગ અલગ વોર્ડ ઓફિસમાં આ પ્રકારના કૃત્ય થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના પુરાવા કે કોઈ ઠોસ સબૂત ન મળતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હતા, પરંતુ છેલ્લા 24 કલાકથી જે રીતના ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે જેમાં ફોટોસની અંદર સ્પષ્ટપણે જે વ્યક્તિ છે તે દેખાતા નથી, પરંતુ તે વ્યક્તિને હાલ હાર્ટ એટેક આવ્યો હોય ને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાની વિગત છે તે પણ સામે આવ્યું છે। જો કે સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશનની અંદર ચર્ચાએ એવું પણ જોર પકડ્યું છે આ જૂનો ફોટોગ્રાફ્સ છે તે પણ વાયરલ થયા હોવાની વાત છે તે અત્યારે ચર્ચામાં ચાલી રહી છે। જો કે કોર્પોરેશન દ્વારા સ્પષ્ટપણે જ્યારે તપાસ કરવામાં આવશે કે કઈ વોર્ડ ઓફિસ છે, શું સાચી હકીકત છે તે તપાસ કર્યા બાદ જ સાચી હકીકત છે તે સામે આવશે। જો કે ગુજરાત ફર્સ્ટ છે તે આ વાયરલ થઈ રહેલા ફોટોગ્રાફ્સ છે તેની પુષ્ટિ નથી કરતું। ક્યાં વોર્ડ ઓફિસ છે કે શું છે હકીકત, અત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે સામાકાંઠાની વોર્ડ ઓફિસ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। જી દીપિકા, વિગત સાથે જોડાયા તે બદલ